ભગવાન શ્રી સ્વામિનારાયણના મોટા ભાઈ શ્રી રામ પ્રતાપજીના પુત્ર અને એમના વંશજ શ્રી મથુરા પ્રસાદજી પાંડેના પુત્ર એવા શ્રી પ્રતિપ્રસાદજી મહારાજનો જન્મ સંવંત 1931ના શ્રાવણ વદ એકમના દિવસે થયો હતો। સંવંત 1965ના વૈશાખ સુદ સાતમના રોજ પ્રતિપ્રસાદજી મહારાજનો ગાદી પટ્ટાભિષેક થયો હતો। તેઓ સ્વભાવે ઘણા નમ્ર અને સરળ હતા અને ધર્મ તરફ રુચિ હતી। સંતો અને હરિભક્તો પ્રત્યે આદર ભાવ રાખીને સત્સંગ પ્રચાર કરતા હતા। તેઓ પોતે સ્વભાવે શાંત હતા, તેથી દર્શન કરનારને દર્શન માત્રથી હૃદયમાં શાંતિ થતી હતી। મહારાજ શ્રીએ નાગરોલ, ચાંદલોલ, જામનગર, જેતપુર, ઉના, મહુવા, માલેગાંવ વગેરે ધામોમાં મંદિર બંધાવીને ભગવાન શ્રી હરિની મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી। શ્રી કુંજ વિહારી પ્રસાદજી મહારાજના પુત્રને દત્તક લઈને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા હતા। તેઓ શ્રી સંવંત 1978 આસો સાતમના રોજ ભૌતિક દેહ ત્યાગ કરીને ધામમાં સિધાવ્યા હતા। આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોતા હોય તો લાઇક ને ફોલો કરવાનું ભૂલતા નહીં। જય સ્વામિનારાયણ।